ગુજરાતમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું. ઘરોમાં ગેસની બોટલ પહોંચે તે સરકારની પ્રાથમિકતા હોવાનું તેમણે જણાવ્યું છે. સાથે તેમણે માહિતી આપી કે ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50%નો કાપ મૂકવામાં આવ્યો છે, તો ફર્ટિલાઇઝર અને ડેરી એકમમાં 40% ગેસ કાપ કરાયો છે. એટલે એક પણ ચૂલો બંધ ન થાય તેની સરકાર ચિંતા કરી રહી છે. કમર્શિયલ સિલિન્ડરમાં હજુ કોઈ કાપ નથી મુકાયો. સરકાર ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેનું આયોજન કરી રહી છે. મિડલ ઇસ્ટના યુદ્ધને કારણે ગેસ સપ્લાયમાં ઘટાડો થયો છે અને વ્યાપક અસર વર્તાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈપણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈપણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈપણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે. જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તો આ અંગે જ વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી. નિકુંજ, ગેસના સિલિન્ડર પર ખાસ કરીને સામાન્ય જનતાના રસોડા પર કોઈ પ્રકારનો બોજ ન પડે તેને માટે સરકારે આયોજન કર્યું હોવાની માહિતી મળી છે. શું અપડેટ? એ બધા જે પ્રકારે ખાડી દેશોની અંદર યુદ્ધની પરિસ્થિતિ છે અને તેના કારણે પેટ્રોલિયમથી લઈને ગેસ સહિતનો પુરવઠો અટવાયેલો છે. આ સ્થિતિ વચ્ચે ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે આજે નિવેદન આપ્યું છે કે રાજ્ય સરકારની પ્રાયોરિટી ઘરોની અંદર જે ગેસ સિલિન્ડર પહોંચે છે તેની અંદર કોઈ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે દિશાની અંદર છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મૂકવામાં આવ્યો છે. ફર્ટિલાઇઝર ઉત્પાદન કરતી કંપનીઓ અને દૂધની ડેરીમાં પણ વપરાતા ગેસમાં 40%નો કાપ મૂકવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતના એક પણ ઘરની અંદર જે રસોઈ બનાવવા માટે ગેસનો ઉપયોગ થતો હોય છે તેની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે રાજ્ય સરકારનું આયોજન છે અને તેમાં ચિંતા રાજ્ય સરકાર પણ કરી રહી છે. કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં નથી આવ્યો, પરંતુ રાજ્યની સરકારે એ જથ્થો પૂરતો નિયત કર્યો છે કે ઘરની અંદર વપરાતા ગેસના સિલિન્ડરોની અંદર કોઈ પણ પ્રકારની તંગી અથવા તો મુશ્કેલી ન ઉદ્ભવે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. કોઈ પણ પ્રકારની તંગી ન ઉત્પન્ન થાય અને લોકો પર જો ગેસ સિલિન્ડરના ભાવનો વધારો પણ ન આવે તે રીતે સરકાર આયોજનમાં લાગી છે. કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધી સૌ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો દરમાં ફેરફાર ન આવે અને રેશનલાઇઝેશન પણ નહીં કરવામાં આવે તેવી પણ બાહેધરી આપવામાં આવી છે. અત્યારે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસરને કારણે જે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે તેને કારણે પણ જે ગેસ સપ્લાય ચેઇન છે તેમાં વિક્ષેપ પડ્યો છે અને એને કારણે કોઈ પણ પ્રકારની કાળાબજારી ન થાય, સંગ્રહખોરી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સરકાર ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટેના તમામ આયોજન કરશે તેવી બાહેધરી આપવામાં આવી છે. એટલું જ નહીં, સાથે સાથે ઔદ્યોગિક વપરાશ માટેના એનર્જી જથ્થાને હવે ઘરેલું વપરાશ માટે ડાયવર્ટ કરવામાં આવશે. એટલે જે ઘરના ચૂલા છે એના પર કોઈ પણ પ્રકારનું પાણી ન ફરી વળે તે માટેના પ્રયાસ રાજ્ય સરકાર તરફથી પણ કરવામાં આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50%નો કાપ મૂકવામાં આવ્યો છે, તો જે ડેરી યુનિટ્સ છે, ફર્ટિલાઇઝર યુનિટ્સ છે ત્યાં 40% ગેસનો કાપ મૂકવામાં આવ્યો છે કે જેથી કરીને સામાન્ય જનતા અને ગૃહિણીઓના બજેટ પર આ કોઈ પણ પ્રકારનો બોજ ન પડે. આજે અત્યારે યુદ્ધની સ્થિતિ છે. યુદ્ધની સ્થિતિમાં ગેસના સપ્લાયને જાળવી રાખવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા સરકારે દર્શાવી.